ઢોકળીનું શાક બધા ગુજરાતીઓને ફેવરિટ હોય છે, તો આજે બનાવીશું આપણે ઢોકળીનું શાક. એક તપેલીમાં 1 ગ્લાસ પાણી લેવાનું. પાણી અડધી ચમચી હળદર, ચપટી હિંગ, અડધી ચમચી જીરું ઉમેરવાનું, મીઠું ઉમેરવાનું અડધી ચમચી. પછી ઢાંકણ ઢાંકી દેવાનું. પાણીને ઉકળે પછી 1 વાટકો ચણાનો લોટ લેવાનો. લોટને ઉમેરી દેવાનો, વેલણથી હલાવવાનો, સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી. પછી એને થોડીક વાર કૂક થવા દેવાનો. ચણાનો લોટ સરખી રીતે મિક્સ થઈ ગયો છે. એક થાળીમાં તેલ લગાવી તેમાં ખીચું કાઢી લેવાનું ચણાના લોટનું. તેને સરખી રીતે પ્રેસ કરી પાથરી દેવાનું. પછી તે 15 મિનિટ ઠરે પછી તેને ચેકા પાડી ઢોકળીના કટકા કરી નાખવાના. ઢોકળી તૈયાર. ઢોકળીના કટકા થઈ ગયા છે. આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. સોફ્ટ. એક કડાઈમાં 1 કપ તેલ લેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ નાખવાની, અડધી ચમચી જીરું નાખવાનું, ચપટી હિંગ નાખવાની, 5-7 લીમડાના પાન લેવાના. પછી એમાં રાઈ ફૂટે એટલે ડુંગળી નાખવાની, ટમેટું નાખવાનું. તેને મિક્સ કરી હલાવી નાખવાનું. સોતે થઈ જાય પછી અંદર લસણવાળો મસાલો નાખવાનો, 1 ચમચી મરચું પાવડર નાખવાનું, અડધી ચમચી હળદર પાવડર નાખવાનો, 1 ચમચી ધાણા જીરું નાખવાનું, અડધી ચમચી મીઠું લેવાનું, 1 વાટકો છાશ નાખવાની. પછી તેને સારી રીતે મિક્સ કરી નાખવાનું, ઉકળવા દેવાનું. ઉકળી જાય એટલે અંદર ઢોકળી નાખી દેવાની. ઢોકળી નાખીને 10 મિનિટ રહેવા દેવાનું. આપણું શાક તૈયાર થઈ ગયું છે. તેને સર્વ કરીને રોટલી સાથે